સંવંત 1774 મહાસુદી 9મી બુધવાર સંવંત 1774 મહાસુદ 9મી બુધવાર સંત જન્મા સિંગધર ભીમ ગુણ ભંડાર પિતા દેવ રૂપ દેવજી સદગુરુ ત્રિકમ સાથ એ પિતા દેવ રૂપ દેવજી ત્રિકમ સદગુરુ સાથ એ માતા વીરુબાઈ થી સાહેબ થયા સમરાથ સાહેબ થયા સમરાથ. શ્રી આમરણ નિવાસી ભીમ સાહેબ વિશે આપણને જે કાંઈ માહિતી મળેલી છે તે શબ્દો દ્વારા અહીંયા રજૂ કરીએ છીએ. આમરણ ધામની રૂબરૂ મુલાકાત લેતા ત્યાંના મહંત શ્રી ગુલાબદાસ બાપુ તથા કોઠારી મનોહરદાસ બાપુ અને સંચાલક શ્રી બાબુદાસ બાપુએ ભીમ સાહેબના પ્રાગટ્ય વિશે માહિતી આપેલ, જે આ મુજબ છે. તેમનું પ્રાગટ્ય સંવંત 1774 મહાસુદ 9મે બુધવાર, જન્મસ્થળ આમરણ ગામ, હાલાર, જામનગર જિલ્લો. તેમનું શુભ નામ ભીમ સાહેબ, માતાનું નામ વીરબાઈ માં, પિતાનું નામ દેવજી બાપા, એમની અર્ધાંગીની પત્નીનું નામ મોંઘીબાઈ અને જ્ઞાતિએ ગરોડા બ્રાહ્મણ હતા. તેમની અટક બાવળફાડ ધરાવતા હતા. તેમના ગુરુ ત્રિકમ સાહેબ ચિત્રોડ નિવાસી કચ્છના કબીર, અને ભીમ સાહેબે સમાધિ લીધેલ સંવંત 1881 ચૈતર વદ 13ને ગુરુવાર ગામ આમરણ મુકામે લીધેલી. તેમના જીવન જર્મર વિશે જોઈએ તો માતા વીરબાઈની કુખે સંવંત 1774 મહાસુદ 9મે બુધવારે અવતાર ધારણ કર્યો. બચપણથી જ ભીમ સાહેબને ભજનની લહેર લાગેલી અને નાનપણથી જ પ્રભુ ભક્તિમાં મસ્ત રહેવા લાગ્યા. જ્યારે ભીમ સાહેબે અવતાર લીધો ત્યારે ભીમ સાહેબના માથામાં લાલ સિંગ હતું અને પોતે એકલ સિંગ ઋષિના અવતાર હતા એ પ્રમાણ બતાવ્યું જન્મથી જ. યુવાન વયે પહોંચ્યા એટલે માતા પિતાએ ભીમ સાહેબને પરણાવવાની વાત વહેતી મૂકી અને અંતે ભીમ સાહેબ માટે કુંતાસી ગામ અને શેખા અટક ધરાવતા ગરોડા બ્રાહ્મણની દીકરી મોંઘીબાઈની પસંદગી થઈ અને ધામધૂમથી ઘડિયા લગ્ન લેવાયા અને જાન લઈ અને હરખભેર આમરણ પાછા આવ્યા. ભીમ સાહેબના ભક્તિમય જીવનથી તેમના પત્ની મોંઘીબાઈ પણ ઘણા પ્રભાવિત થયા અને સંપૂર્ણપણે તન મન ધનથી સાથ સહકાર આપવા લાગ્યા. આમ સમયના વહેણ સાથે જુદા જુદા સંતોનો ભેટો થવા લાગ્યો અને સાચા સદગુરુની ઓળખાણ ભીમ સાહેબને થઈ.
કચ્છ વાગડના કબીર એવા ચિત્રોડ ગામના મહંત સંત ત્રિકમ સાહેબનો ભેટો ભીમ સાહેબને થયો અને ભીમ સાહેબની નિસ્વાર્થ ભક્તિથી પ્રભાવિત થઈ અને ત્રિકમ સાહેબે ભીમ સાહેબને શિષ્ય તરીકે સ્વીકાર કરી અને ભીમ સાહેબને બોધ આપ્યો, નામદાન આપ્યું. અજર અમર અવિનાશી તત્વની ઓળખાણ ત્રિકમ સાહેબે ભીમ સાહેબને કરાવી. ભીમ સાહેબને આનંદ માતો નથી, કારણ કે ગુરુ ત્રિકમ સાહેબે અનામી નામની ઓળખાણ કરાવી અને ભીમ સાહેબનો વાણી દ્વાર ખુલી ગયો અને અનુભવિત રચનોની રચના કરવા લાગ્યા ભજનોની. એમાંનું એક ભજન ભીમ સાહેબે ગાયું છે કે પ્રગટ પાંચે તત્વમાં ગુરુ મળ્યા રે, મને છઠ્ઠા સર્જનહાર સદગુરુ મળ્યા રે. આમ ભીમ સાહેબની ભક્તિની મહેક સર્વત્ર ફેલાયેલી છે અને એક દિવસ એવો નજીક આવ્યો કે ભીમ સાહેબે ભક્તજનોને કીધું કે ભાઈ, હવે મારે મારા નાથને મળવા જવાનું થઈ ગયું છે, ટાણું થઈ ગયું છે, માટે હવે મને હસતા હસતા વિદાય આપો, સમાધિ લેવાનો મારો સમય આવ્યો છે. ભક્તોએ દુઃખી હૃદયે ભીમ સાહેબની વાતમાં સુર પુરાવી અને સંવંત 1881 અને ચૈતર વદ 13ના શુભ ચોઘડીએ આમરણ મુકામે હાથમાં શ્રીફળ લઈ પોતે પરમાત્માનું ગાન કરતા કરતા બ્રહ્મલીન થયા. લોકોએ ભીમ સાહેબનો જય જયકાર બોલાવ્યો, પણ સાથે લોકો ઉદાસ પણ થયા. હાલ આ આમરણ ગામમાં ભીમ સાહેબની સમાધિ પણ મોજૂદ છે. ભીમ સાહેબનો ઢોલિયો, જેમાં ભીમ સાહેબ બિરાજમાન થતા, તે ઢોલિયો પણ હાલ બિરાજમાન છે. ભીમ સાહેબની મૂર્તિ પણ છે અને દર વર્ષે આમરણ ગામે ચૈતર વદ 13ને ગુરુવારે ભીમ સાહેબની નિર્વાણ તિથિ ઉજવાય છે અને 13ની રાતના સંતવાણીના કાર્યક્રમો પણ યોજાય અને નામી અનામી ભજનિકો દ્વારા ભીમ સાહેબના ભજનો પણ ગવાય છે અને કલાકારો અને સાંભળનારા ભક્તો પણ ધન્ય બની જાય છે. હાલ આ જગ્યા આમરણ મુકામે મોજૂદ છે અને ત્યાં સેવાભાવી મહંત શ્રી ગુલાબદાસ બાપુ બિરાજમાન છે અને ગુલાબદાસ બાપુ પોતે એક એવા ભજની પુરુષ છે અને લોકોને સત્સંગ દ્વારા સુમાર્ગે અને ભક્તિમય જીવન જીવવાની રાહ બતાવી રહ્યા છે. અને સાથે શ્રી કોઠારી મનોહરદાસ બાપુ પણ ત્યાં સેવા આપી રહ્યા છે આશ્રમમાં. અને આ ભીમ સાહેબના સમગ્ર આશ્રમનું સંચાલન શ્રી બાબુ બાપુ કુનેહપૂર્વક સંભાળી રહ્યા છે. આ પવિત્ર જગ્યાના જવા માટે ભક્તો, જો કહી શકાય કે ગામ આમરણ જામનગર જિલ્લાનું હાલાર પંથકમાં આવેલ અને મોરબીથી 36-37 કિલોમીટરના અંતરે આવેલું છે અને હાલ પણ આ જગ્યામાં સદાવ્રત પણ ચાલી રહ્યું છે. બોલો ભીમ સાહેબ